નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં। વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમારી ગુજરાત બોર્ડની એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને સાથે સાથે ગુજકેટની એક્ઝામ પણ પૂરી થઈ ગઈ છે, એટલે કે હવે તમે તૈયારી કરતા હશો નીટની। પરંતુ કેટલાક વિદ્યાર્થીઓને એવા સવાલ હશે કે સર, હું થોડોક એવો બીમાર હતો, મારો હેલ્થ ઇશ્યુ હતો, અથવા તો મારી જે ગુજરાત બોર્ડની જે એક્ઝામ છે એમાં સરખી તૈયારી થઈ નથી। જો મને થોડાક દિવસ વધારે મળી જાય અથવા તો 1 મહિનો 2 મહિનો મને વધારે ટાઈમ મળી ગયો હોત તો હું સારી એવી પ્રિપરેશન કરીને મારી ગુજરાત બોર્ડની જે એક્ઝામ છે એમાં હું સારા એવા માર્ક્સ મેળવી શકેલ હોત। તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજનો આ વિડીયો તમારા માટે જ છે, એટલે છેલ્લે સુધી બન્યા રહેજો આપણા આ વિડીયોમાં। સર, શેની વાત કરવાના છો વિદ્યાર્થી મિત્રો? આજે વાત કરવાની છે આપણે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની, જે ગુજરાતનો દરેક બાળક આપી શકે છે। એટલે જે વિદ્યાર્થીઓને એવું હોય કે મારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી છે, તે દરેક વિદ્યાર્થીઓને તમારે આ વિડીયોની લિંક શેર કરી નાખવાની છે, અને જો ચેનલ પર નવા હો તો તમારે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખવાની છે। સર, આ વિડીયોમાં શું હશે? તો પહેલા પ્લાનિંગ પૂરેપૂરું તમને આપવામાં આવશે, ઓકે, પણ સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવશે। એટલે કે સર, અભ્યાસક્રમ કઈ રીતનો હશે, એનું પ્લાનિંગ કઈ રીતનું હશે, એને પ્લાનિંગ તો અમે ફોલો કરી લીધું, સર અમે ગોલ કઈ રીતે અમારો સેટ જે છે, ઓકે। અત્યારે વિદ્યાર્થી મિત્રો, તમારે 2 એક્ઝામની પ્રિપરેશન કરવાની હશે। જો તમે બાયોલોજી વાળા વિદ્યાર્થી હોય તો તમારે નીટની પ્રિપરેશન કરવાની હશે, અને જો તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પણ આપવાના હો તો તમારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ સાથે સાથે બાયોલોજીની જે નીટની એક્ઝામ છે એની પણ પ્રિપરેશન કરવાની રહેશે, બરાબર? તો એનું સંપૂર્ણ પ્લાનિંગ તમને એકદમ મસ્ત રીતે અહીંયા વિડીયોમાં આપવાનું છે મારે, અને મસ્ત મજાનો તમારો ગોલ હોય તો તમારું જે રિઝલ્ટ છે, જે પરિણામ છે, એ પણ કેવું છે, એકદમ જોરદાર રહેવાનું છે। તો ચાલો શરૂઆત કરીએ આજના મસ્ત મજાના વિડીયોથી। તમને સવાલ હશે, સર કેટલા વિષયની આપી શકાય? ઓકે, તમારા જે મેઇન 3 વિષય છે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયો, એટલાની તમે આપી શકો છો। ઓકે સર, મારે એક પર્ટિક્યુલર સબ્જેક્ટની, મારે કોઈ એક પર્ટિક્યુલરની વિષયની આપવી છે તો આપી શકું છું? હા, આપી શકો છો। ઓકે સર, હું આ એક્ઝામ શું કામ આપું? તમને સૌથી પહેલો સવાલ એ થવો જોઈએ કે સર, હું આ એક્ઝામ આપું જ શું કામ, બરાબર? તો આ એક્ઝામ એવા વિદ્યાર્થીઓ માટે છે કે ધારો કે તમારા ગુજરાત બોર્ડમાં 80 માર્ક્સ આવેલા છે કોઈ એક પર્ટિક્યુલર સબ્જેક્ટની વાત કરીએ કેમેસ્ટ્રીમાં, પણ તમને એવું હતું કે સર ના, મારા 80 નહોતા આવવા જોઈતા હતા, મારા તો 90-95 માર્ક્સ આવવા જોઈતા હતા। એટલે તમારો ટાર્ગેટ આ હતો પણ આવેલા છે આટલા જ। એટલે તમે એકવાર પેપર લખ્યું હશે એટલે તમને આઈડિયા તો આવી જ જશે કે મારા આટલા માર્ક્સ આવવાના છે। પેપરનું સોલ્યુશન પણ આપણી જે ચેનલ છે એના પર કરાવી નાખેલું છે, ઓકે। તો એવા વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપી શકે છે, ઓકે। સર, પાસ થઈ ગયા હોય, નાપાસ થઈ ગયા, ઓકે, જે વિદ્યાર્થી મિત્રો નાપાસ થઈ ગયા, નપાસ થવાના છે, એટલે કે અમુક વિદ્યાર્થીઓ જ્યારે એક્ઝામ આપીને આવે ને ત્યારે એમને ખબર જ હોય, બરાબર, કે હા ભાઈ, આપણી આ એક્ઝામ સારી નથી ગઈ, આપણે આમાં ફેલ થવાના છીએ, ઓકે। તો એ વિદ્યાર્થીઓ પણ આ એક્ઝામ આપી શકે છે। સર, ફોર્મ અને ફીસ, ઓકે, ઇધર એસ આएगा। ફોર્મ એન્ડ ફીસ, તો ફોર્મ તમારે તમારી શાળામાંથી જ ભરવાનું છે। બાય ચાન્સ અત્યારે વેકેશનનો માહોલ ચાલે છે, ઓકે, તો તમારી જે સ્કૂલ છે એના દ્વારા માહિતી ન પણ આપવામાં આવે, અથવા તો તમે સ્કૂલના સંપર્કમાં ન હોવ, બરાબર, તો પણ તમને માહિતી ન મળે। એટલે ખાસ ધ્યાન રાખવાનું, તમારે વેબસાઇટ ચેક કરતા રહેવાનું અથવા તો સ્કૂલના સંપર્કમાં રહેવાનું, જેથી કરીને જો તમારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી હોય, બરાબર, તો એની તમને સંપૂર્ણ માહિતી, ફોર્મ જે છે, ફીસ જે છે, એ બધી વસ્તુ મળી રહી તમારી સ્કૂલ પરથી। સર, કયા વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપી શકે? જે વિદ્યાર્થીઓએ માર્ચની એક્ઝામનું ફોર્મ ભરેલું છે તે વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપી શકે છે। અને સાથે સાથે પ્રેક્ટિકલની એક્ઝામ આપી હોય તો પ્રેક્ટિકલની એક્ઝામમાં જો તમે ફોર્મ ભરેલું હશે અને એબસન્ટ હશો તો તમે પ્રેક્ટિકલની એક્ઝામ આપી શકશો, પરંતુ ફોર્મ ભરેલું હશે, એક્ઝામ આપેલી હશે પણ ફેલ થયા હશો તો તમે આ એક્ઝામ આપી શકશો નહીં, ઓકે। એટલે આ રિઝલ્ટ માન્ય નહીં ગણાય તમારું, ઓકે। માર્કશીટની વાત કરીએ તો ભાઈ, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જે છે એની માર્કશીટ તમને અલગથી આપવામાં આવશે। એટલે કે તમારી ટોટલ 2 માર્કશીટ થશે, પણ એમાં કોઈ ચિંતાજનક વિષય નથી, કારણ કે તમારી જે નવી માર્કશીટ આવશે એમાં પણ દરેક સબ્જેક્ટના માર્ક્સ લખેલા જ હશે, ઓકે। એટલે હા, સાચવવાની તમારે 2 થશે, પણ એમાં લખેલા જ હશે, એટલે કોઈ ઇશ્યુ નથી।
એક્ઝામ ક્યારે અને કઈ રીતે હશે? એક્ઝામ પૂરેપૂરી ઓફલાઈન મોડમાં હશે, જેમ તમે બોર્ડની એક્ઝામ પહેલી વાર આપેલી હતી એ જ રીતે હશે. અને બીજી વાત કે સંપૂર્ણ એનસીઈઆરટીનો અભ્યાસક્રમ રહેશે. પેપરની વાત કરું તો પેપર તમારા એકદમ ઇઝી આવે છે. ઓકે, જે માર્ચની એક્ઝામમાં પેપર્સ હતા એના કરતાં ઇઝી લેવલના પેપર આવે છે. જો તમને શંકા હોય તો નેટ પરથી તમે ચેક કરી શકો છો કે સર આ બધી વસ્તુ તો તમે કહી દીધી. ઓકે, ચાલો વાંધો નથી. પણ હવે હું તમને એ વસ્તુ કહેવાનો છું કે જે દરેક વિદ્યાર્થી ભૂલ કરે છે અને દરેક વિદ્યાર્થી ભૂલ ત્યાં જ કરી નાખે, બરાબર, એટલે કે એવો પોઈન્ટ કે જ્યાં દરેક વિદ્યાર્થીઓ ભૂલ કરે છે અને ત્યાં જ વિદ્યાર્થી મિત્ર હારી જાય. ઓકે, એટલે કે પ્લાનિંગ, સફળ આયોજન. સૌથી પહેલા તમારે કરવું પડશે સફળ આયોજન, બરાબર. અને સફળ આયોજન તમારું નહીં હોય તો તમે ગમે એટલું વાંચશો તમારું રિઝલ્ટ નહીં આવે. ઓકે સર, કઈ રીતે કરવું? પહેલા વાંચવી પડશે તમારે એનસીઈઆરટી. શું વાંચવું પડશે ભાઈ? એનસીઈઆરટી. ઓકે ઓકે, જો તમને એનસીઈઆરટીમાં થોડોક એવું લાગતું હોય કે ભાઈ અહીંયાથી એમસીક્યુ અહીંયાથી એમસીક્યુ, તમારે એનાલિસિસ કરવું પડશે ઘણી બધી વાર કે હા ભાઈ આ એક એમસીક્યુ અહીંયાથી પણ બની શકે છે, અહીંયાથી પણ બની શકે છે. અને હું તો ઘણી વાર કહું છું કે તમારી જે બુક છે એનસીઈઆરટી એમાં જે લખાણ સંબંધિત અને કોયડા છે એમાંથી જ ઘણા એમસીક્યુ બની જાય છે. ઓકે, તો તમારે ન કરવું પડે એટલા માટે મેં કરીને રાખેલું છે આપણું જે એકડે એકથી પરીક્ષા સુધીની સિરીઝ છે એમાં તમારી પાસે કમ્પ્લીટ એનસીઈઆરટી છે. સર આઈએમપી સવાલ જોઈએ છે. ઓકે, આઈએમપી સવાલ માટે આપણી પાસે સુદર્શન સિરીઝ છે. ઓકે, ત્યારબાદ જે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલની એક્ઝામ આપવાની છે એમના માટે પ્રેક્ટિકલના વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ પર છે. ઓકે, આઈએમપીના માત્ર ક્વેશ્ચન જોઈએ છે તો ક્વેશ્ચન પણ તમને મળી રહેશે. પ્રેક્ટિસ માટે પીવાયક્યુ છે તો જે પીવાયક્યુ છે એની પણ સિરીઝ છે આપણી પાસે. અને દાખલા મેઇન જે તમે અટવાવશો અને તમારા જે કવર કરવા માટેના માર્ક્સ હોય છે તે છે દાખલા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે પ્રિપરેશન કરતા હતા બોર્ડની ત્યારે પણ મેં તમને કીધેલું હતું કે એક દાખલો રકમ બદલીને પૂછાશે અને બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે. ઓકે, જો તમને ડાઉટ થતો હોય તો મારા લેક્ચર્સ જોઈ લેજો અને બોર્ડનું પેપર જોઈ લેજો. ઓકે, તમને બધી વસ્તુ ક્લિયર થઈ જશે કે હા ભાઈ જેટલું કીધેલું એટલી વસ્તુ આમાં પૂછાયેલી છે. ઓકે, ચાલો વાત કરીએ. હવે હું તમને પ્રોપર પ્લાનિંગની વાત કરું તો આ જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે એ 3 પ્રકારના વિદ્યાર્થીઓ આપશે. એક ટોપર, એક એવરેજ એન્ડ એક લો. ઓકે, તમારે કોઈને કહેવાની જરૂર નથી હું ટોપર છું, હું એવરેજ છું કે હું લો છું, એ તમને ખબર પડી જ જશે. ઓકે, તમે વાંચતા હો તો તમને ખબર જ હોય કે ભાઈ હું કયા પ્રકારની કેટેગરીમાં આવું છું, તો એ પ્રમાણે તમારે એ પ્રમાણેનું પ્લાનિંગ અહીંયાથી ઉઠાવી લેવાનું છે. ઓકે, 3 માટે પહેલી વસ્તુ કોમન છે એનસીઈઆરટી. ઓકે, આ વિદ્યાર્થીઓ જે છે ટોપર એને એનસીઈઆરટી પૂરી થઈ ગઈ છે. ઓકે, તો એમને કોઈ ઇશ્યુ નથી. પરંતુ આ 2 પ્રકારના જે વિદ્યાર્થી મિત્રો છે એમને સૌ પ્રથમ એકવાર એનસીઈઆરટી વાંચવી, ખબર ન પડે તો પણ વાંધો નહીં. ઓકે, એનસીઈઆરટી કમ્પ્લીટ કરવી. કેમ સર? કારણ કે આ તમે ત્રણે પ્રકારના જે વિદ્યાર્થીઓ છે એ સૌથી પહેલા કરતા હશો નીટની પ્રિપરેશન. કોની પ્રિપરેશન કરતા હશો? નીટની પ્રિપરેશન. ઓકે, તમે 3 પ્રકારના વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર આ એક્ઝામ નહીં પરંતુ બીજી એક્ઝામ નીટ આની પણ પ્રિપરેશન કરતા હશો. અને જે વિદ્યાર્થીઓ નીટની પ્રિપરેશન કરે છે એમને ખબર જ હશે કે એનસીઈઆરટી કેટલી ઇમ્પોર્ટન્ટ છે. એટલે હું તમને કહું છું એકવાર વાંચી લો, તમને જ ફાયદો છે. ઓકે સર, નીટની એક્ઝામ માટે અને આ એક્ઝામમાં કોમન શું છે? ઓકે, વાત કરીએ નીટની એક્ઝામમાં આપણી પાસે એમસીક્યુ તો હશે જ. ઓકે, અને આ જે એક્ઝામ છે ઓકે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ, એમાં પણ તમારી પાસે એનસીઈઆરટી લેવલના એમસીક્યુ હશે. કઈ રીતે તૈયારી કરવાની છે? એનસીઈઆરટી પૂરી થઈ ગઈ છે, હા, તો ટોપિક લો. ઓકે, ત્યારબાદ એના એમસીક્યુ જો. એમસીક્યુમાં પણ 2 પ્રકાર છે, એક અઘરા અને ત્યારબાદ સહેલા. ઓકે, ટોપિક થઈ જાય એટલે એના સહેલા એમસીક્યુ પહેલા કરો
બરાબર, અને ત્યારબાદ એના અઘરા એમસીક્યુ પર જાઓ, કારણ સહેલા એમસીક્યુ થી તમારો કોન્ફિડન્સ વધશે અને ત્યારબાદ જો તમે અઘરા કરવા બેસશો ને તો તમારો એમસીક્યુ વધારે સોલ્વ થશે. ઓકે, આ દરેક પ્રકારના વિદ્યાર્થીઓ માટે છે. તમને સહેલા એટલા માટે કહીએ છીએ કે કોન્ફિડન્સ વધે. ઘણા વિદ્યાર્થીઓના પ્રોબ્લેમ છે કે સર એક્ઝામમાં કોન્ફિડન્સ નથી રહેતો. એનું કારણ છે કે ભાઈ તમે ઘણા બધા અઘરા એમસીક્યુ સોલ્વ કરી નાખ્યા હશે પરંતુ તમે બેઝિક લેવલના એમસીક્યુ સોલ્વ નહીં કર્યા હોય અને એક્ઝામમાં બેઝિક લેવલના પૂછાય એટલે તમારું મગજ ગોટાળે ચડી જાય. ઓકે, એટલે પહેલા સહેલા કરો અને ત્યારબાદ અઘરા કરો. ઓકે, અને હા, નીટની એક્ઝામ છે તો નીટ લેવલના જ એમસીક્યુ કરો, જેઈના અને જેઈ એડવાન્સ પર ન જાઓ તો વધારે સારું છે. ઓકે, ત્યારબાદ જે એવરેજ સ્ટુડન્ટ છે એમને શું કરવાનું છે? ઓકે, એમસીક્યુ તો કરવાના જ છે, ટોપિક તો તમારે કરવાનો જ છે. ઓકે, 1 કલાકમાં એક ટોપિક કરી નાખો. ઓકે, 45 મિનિટમાં થઈ જાય વધારે સારું. પછી ટીવી જુઓ કે મોબાઈલ લઈને બેસી જવાનું નથી. ઓકે, 15 મિનિટનો બ્રેક લઈ લો, મમ્મી પપ્પા સાથે બેસી જાઓ અથવા તો ભાઈ સાથે રમવા મળો. હા, પણ 15 મિનિટ જ. ઓકે, વધારે રમશો તો પાછા ટોપિક ચેન્જ થઈ જશે. ઓકે, ચાલો, આ વિદ્યાર્થીઓ શું કરવાનું? અઘરા કરવાના છે અને સાથે સાથે સહેલા પણ કરવાના છે. સર આ તો બધું એકનું એક જ થયું, બરાબર? ના, ઊભા રહેજો. ઓકે, આ પ્રકારના વિદ્યાર્થીઓએ પણ શું કરવાનું છે? ટોપિક કરવાના, ત્યારબાદ અઘરા અને સહેલા. ઓકે, આટલા તમે એમસીક્યુ ના પ્રકાર લખેલા છે. ઓકે, તો આ જે પ્રકારના વિદ્યાર્થીઓ છે જેમને ખબર છે કે મારા વધારે માર્ક્સ આવે એમ નથી, એમને એમનો બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરવા માટે શું કરવાનું છે ભાઈ? સહેલા એમસીક્યુ વધારે કરવાના છે. ઓકે, કારણ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં તમને નીટ લેવલના એમસીક્યુ પૂછવામાં નહીં આવે ભાઈ, તમને બેઝિક પ્રકારના એમસીક્યુ જ પૂછવામાં આવશે, બેઝિક ટોપિક્સ પરથી જ. ઓકે, તમે થોડીક એક્ઝામનું લેવલ જોવો અને ત્યારબાદ એમસીક્યુની પ્રેક્ટિસ કરો. એમને આડેધડ દોડવાનું નથી. ઓકે, સહેલા એમસીક્યુ વધારે કરવાના અને ત્યારબાદ અઘરા પર જવા. ઓકે, ડન. એવરેજ અને જે લોઅર વિદ્યાર્થી છે એમને, ટોપર્સને શું કરવાનું છે ભાઈ? ટોપરને બંને હાફ હાફ કરવાના. ઓકે, સહેલા પણ અડધા કરવાના અને અઘરા પણ કરવાના. આ શેના માટે છે? સહેલા એમસીક્યુ કોન્ફિડન્સ આવે અને બેઝિક કન્સેપ્ટ જે છે ક્લિયર થાય એના માટે છે. ઓકે, અને આ પ્રમાણે તમારું પ્રોપર પ્લાનિંગ હોવું જોઈએ. અને મને પણ ખબર છે કે તમે એક વિષયની તૈયારી કરતા નથી હોતા. જો એક વિષયની તૈયારી કરતા હોય તો ઘણી સારી વાત છે, પણ નીટની પ્રિપરેશન માટે એક વિષયની તૈયારી કરવાની નથી હોતી. ઓકે, એ મને ખબર છે. તો તમારે શું કરવાનું છે? તમારે માત્ર ને માત્ર 3 days, ઓકે, 3 દિવસમાં માત્ર ને માત્ર કરવાનું છે કેમેસ્ટ્રીનું 1 ચેપ્ટર. ઓકે, અને જો નીટની આ શેની વાત કરી મેં? ગુજરાત બોર્ડ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની. અને જો નીટની પ્રિપરેશન કરતા હોય તો આ જ પ્રમાણે પ્રિપરેશન કરવાની છે, પણ એક દિવસ ઘટાડી નાખું છું, 2 days. એમાં તમારે કરી નાખવાનું છે 1 ચેપ્ટર. સર કેમ? નીટમાં હવે મહિનો જ બાકી છે. ઓકે, 2 દિવસમાં એક ચેપ્ટર કરશો તો 20 દિવસમાં કમ્પ્લીટ થઈ જશે. અને 10 દિવસ મેં શેના માટે આપેલા છે? 10 દિવસમાં 3 દિવસના પાર્ટ પાડી દેવાના, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી. ઓકે, એમાં તમારે શું કરવાનું? તમને જે ડાઉટ્સ જે હતા એમસીક્યુમાં, આ એમસીક્યુ સોલ્વ કર્યા હશે ત્યારે ડાઉટ્સ તો તમને હશે જ ને, તો ત્યારે તમારે એમસીક્યુના જે ડાઉટ્સ હતા એ તમારે એકવાર જોઈ લેવાના છે. ઓકે, કારણ કે વિદ્યાર્થીઓ ભૂલ જ એ કરે છે કે એમની ભૂલ નથી જોતા. એકવાર તમે તમારી ભૂલ શોધવા માંડશો એટલે ઇમ્પ્રુવમેન્ટ આવવા માંડશે. અને બીજું શું કરવાનું છે ભાઈ? તમારે જે નોટ્સ બનાવેલી હોય, તમે આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ નોટ્સ બનાવેલી છે, ઓકે, એ નોટ્સનું એકવાર રિવિઝન કરવાનું છે નીટની એક્ઝામ પહેલા. એટલે જે વિદ્યાર્થીઓ નીટની પ્રિપરેશન કરે છે એમને 2 દિવસમાં એક ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખવાનું છે, અને જે ગુજરાત બોર્ડની પ્રિપરેશન કરે છે એમને 3 દિવસમાં એક કરી નાખવાનું છે. ઓકે, ચાલો, આ વાત થઈ ગઈ આપણે પાર્ટ એ ની. ઓકે, હવે વાત કરીએ પાર્ટ બી ની. તો
પાર્ટ બી માટે શું કરવાનું છે? તો સૌ પ્રથમ આપણા પાસે કેમિસ્ટ્રીમાં 3 ભાગ પડશે. ઓકે, ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક એન્ડ ફિઝિકલ કેમિસ્ટ્રી. ઓકે, ચાલો. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી એન્ડ ફિઝિકલ કેમિસ્ટ્રી. ચાલો, તો આ પ્રકારના જે 3 ભાગ આપણી પાસે છે. ઓકે, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમારે સંપૂર્ણ એનસીઈઆરટી કરવી પડશે, બીજો કોઈ રસ્તો તમારી પાસે નથી. ઓકે, તો હું લખી નાખું છું બુક. બુક બોલે તો એનસીઈઆરટી. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમારે કરવાની છે નોટ્સ, શોર્ટ નોટ્સ જે તમે હોય, બરાબર. ઇધર रुक जाओ जरा. ઓકે, અબ રેડી. બરાબર, તમારી પાસે જે શોર્ટ નોટ્સ છે એની તમારે પ્રિપરેશન કરવાની છે. ઓકે, અને ત્યારબાદ જે ફિઝિકલ કેમિસ્ટ્રી છે એમાં તમારે કરવાના છે મેક્સિમમ સમ્સ, એટલે કે દાખલા. ઓકે, આ પ્રકારે તમારે પાર્ટ બી ની પ્રિપરેશન કરવાની છે. જો તમને ઇનઓર્ગેનિક ન ફાવતું હોય તો આ બેમાં વધારે ફોકસ આપવું, કારણ કે આપણી જે એક્ઝામ પેટર્ન છે એવી છે કે ભાઈ તમારે કોઈ પણ 6 સવાલ લખવાના છે, કાં તો તમારે કોઈ પણ 6 માંથી 4 લખવાના છે. ઓકે, તો જે ઓર્ગેનિકના ક્વેશ્ચન છે એને કાઢી નાખો, વાંધો નથી, પણ એની સામે તમને આ બે વસ્તુ કમ્પ્લીટ આવડતી હોવી જોઈએ. તો અને તો જ તમે ઓર્ગેનિક કાઢી શકશો. બાકી 49 કે જે આપણો હાફ સેશન છે 50 માર્ક્સ જેવો, એ એકલું ઓર્ગેનિક કવર કરે છે, એટલે ઓર્ગેનિકને તમે કાઢી શકો એવી સ્થિતિમાં છો જ નહીં. ઓકે, હા, પણ આ બે સેશન કમ્પ્લીટ હોય તો તમે એને કાઢી શકો છો, કોઈ પ્રોબ્લેમ આવે એમ નથી. ઓકે, અને હા, આપણું જે કેમિસ્ટ્રી છે એમાં માત્ર ને માત્ર 6 ચેપ્ટર કરશો ને તો એ તમારા પાર્ટ બી ની અંદર, સાંભળજો, પાર્ટ એની હું કોઈ વાત નથી કરતો, પાર્ટ બી ની અંદર તમારા માર્ક્સ આવી જશે, એ પણ મસ્ત મજાના 50 માંથી 40 45 અપ આવી જશે. ઓકે, અને એનો પણ વિડીયો આપણે મૂકેલો છે, જો તમારે જોવો હોય તો જોઈ શકો છો. અને તમારી જે પ્રિપરેશન છે એ આ રીતની રાખવી. અને હા, એક બીજી વાત, સર આટલી બધી મહેનતની શું જરૂર છે? તો ભાઈ મહેનતની એટલા માટે જરૂર છે કે યાદ કરો એ દિવસ કે જ્યારે તમે 11th સાયન્સનો પહેલો દિવસ હતો, તમારો 11th સાયન્સનો પહેલો દિવસ, તમે જાતે નક્કી કરેલું હતું કે તમે સાયન્સ લેશો. એમાં પણ જે જે બાયોલોજી વાળા છે એમને ડોક્ટર બનવાનું સપનું હતું, જે મેથ્સ વાળા છે એમને એન્જિનિયર બનવાનું સપનું હતું, અને એ સપના સાથે તમે સાયન્સમાં આવેલા છો. કોઈ ધક્કા મારી દીધા હોય ને એવી રીતે તમે સાયન્સમાં આવેલા નથી. એટલે તમારે તમારા સપના માટે દોડવાનું છે. તમે આખા વર્ષ દરમિયાન મહેનત કરેલી છે. સાયન્સમાં કોઈ વિદ્યાર્થી એવો હોય જ નહીં કે જેને મહેનત ન કરી હોય, પણ હા, મહેનતમાં તોડી ગઈ, કચાશ રહી ગઈ હોય, અથવા તો પ્રોપર ગાઈડન્સ પ્રમાણે તમને મહેનત કરવાનો ચાન્સ ન મળ્યો હોય, અથવા તો કોઈ ગાઈડન્સ ન આપેલું હોય. ઓકે, તો એવી પરિસ્થિતિમાં તમારે શું કરવાનું છે? આખું વર્ષ મહેનત કરી છે, હા, હજી 2 મહિના લડી લેવાનું છે. તમને જ્યારે આ વિડીયો મળશે એના એક્ઝેક્ટ તો નહીં, પણ અંદાજિત 2 મહિનામાં તમારી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ હશે અને 1 મહિનામાં તમારી નીટની એક્ઝામ હશે. ઓકે, તો તમારે કોના માટે તૈયારી કરવાની છે? માત્ર ને માત્ર તમારા માટે તૈયારી કરવાની છે, અને તમારે તમારા મા બાપના સપના માટે તૈયારી કરવાની છે. તમારે કોઈ બીજા માટે તૈયારી કરવાની જરૂર નથી. ઓકે, તો આજથી જ તૈયારી કરવાનું શરૂ કરી દો, અને અત્યારથી જ હું તો કહું છું કરી દો, બરાબર. અને તમારા જે સપના છે ડોક્ટર્સ બનવાના, એન્જિનિયર બનવાના, એ સાકાર કરી નાખવાના છે. આ સાથે આજે આપણે આ વિડીયો અહીંયા અટકાવીએ છીએ, અને બાકીની ચર્ચા આપણે આપણા જે લાઈવ લેક્ચર્સમાં મળતા જ રહીએ છીએ એમાં કરશું. ઓકે, બાય બાય.